આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા બિહારનું જમુઈ ખાતે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન પીએમ જનમનના લાભાર્થીઓ સાથે સંવાદ કરશે। આ સાથે જ દેશવ્યાપી ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાનનો શુભારંભ કરવામાં આવશે। આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા બિહારના જમુઈ ખાતેથી પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન પીએમ જનમનના લાભાર્થીઓ સાથે સંવાદ કરશે। આ સાથે દેશવ્યાપી ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાનનો શુભારંભ કરવામાં આવશે, જેના ભાગરૂપે રાજ્યકક્ષાની ઉજવણી આવતીકાલે તારીખ 15મી નવેમ્બરના રોજ ડાંગના આહવા ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ સંવાદ કાર્યક્રમ યોજાશે, જેના ભાગરૂપે આવતીકાલે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના મોખાણા તથા પાચતરડી ગામે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી નિમિત્તે કાર્યક્રમ યોજાશે। ઉપરાંત ખાસ ગ્રામ સભા તેમજ પશુ આરોગ્ય કેમ્પ, હેલ્થ કેમ્પ તથા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવશે। અત્રે ઉલ્લેખનીય છે કે આદિવાસી સમાજના મહાન ક્રાંતિકારી લડવૈયા ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ અને સમગ્ર આદિવાસી સમાજના લડવૈયાને વિશેષ શ્રદ્ધાંજલિ અર્પિત કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2021માં આ દિવસને જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી। 15 નવેમ્બર 2024ના રોજ ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ અફેર્સ દ્વારા આખા સમગ્ર દેશમાં ઉજવાઈ રહ્યો છે, જે અંતર્ગત એક રાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમ માનનીય પ્રધાનમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં બિહારમાં જમુઈ ખાતે છે અને આ જ કાર્યક્રમ ગુજરાતનો સ્ટેટ લેવલનો કાર્યક્રમ માનનીય મુખ્યપ્રધાનની ઉપસ્થિતિમાં ડાંગ જિલ્લામાં છે। આપણે દેવભૂમિ દ્વારકા જિલ્લાની વાત કરીએ તો ભાણવડ તાલુકાના 2 ગામો પાચતરડી અને મોખાણામાં આ કાર્યક્રમ યોજવામાં આવનાર છે કાલે, જ્યાં ગ્રામસભા થશે। ગ્રામસભાના જિલ્લા લેવલના, તાલુકા લેવલના અને ગ્રામ્ય લેવલના નોડલ ઓફિસરની નિમણૂક કરી દેવામાં આવી છે। આ ગ્રામસભાની સાથે સાથે જનજાતીય ગૌરવ દિવસના ઉજવણીના ભાગરૂપે આપણે વિવિધ કેમ્પોનું પણ આયોજન કરેલું છે। પશુ આરોગ્ય કેમ્પનું આયોજન કરેલું છે, આરોગ્ય ચકાસણી કેમ્પનું આયોજન કરેલું છે। જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા તેમની જે વિવિધ સ્કીમો છે તેમનો તમામ આ ગામના લોકો સુધી લાભ પહોંચે તે માટેના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। સ્કૂલમાં આ કાર્યક્રમ થશે, જેમાં ગ્રામસભામાં જે એજન્ડા ભારત સરકાર તરફથી અને રાજ્ય સરકાર તરફથી મોકલવામાં આવેલા છે તે અંતર્ગતની ગ્રામસભા બોલાવવામાં આવશે। આવતીકાલે જે આ કાર્યક્રમ પૂર્ણ થાય પછી ટ્રાઇબલ ડિપાર્ટમેન્ટ દ્વારા બંને ગામોમાં દરેક એસટી પરિવાર છે તેમનો ડોર ટુ ડોર સર્વે થશે અને જે ભારત સરકારની, રાજ્ય સરકારની વિવિધ સ્કીમો છે જેવી કે જન આરોગ્ય કાર્ડ, ઉજ્જવલા યોજના કે જેનાથી કોઈ પણ પરિવાર વંચિત હોય કે એમના કોઈ સદસ્ય વંચિત હોય તે તમામને આ લાભ મળી રહે તે માટેનું એક સઘન કેમ્પેન પણ ચલાવવામાં આવશે। રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર, ABC ન્યૂઝ, દેવભૂમિ દ્વારકા।